ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચર્સમાં લોગેરિધમ વિશે માહિતી મેળવી, એની અમુક શરતો જોઈ અને એની અમુક પ્રોપર્ટીઝ જોઈ છે. આજે આપણે લોગેરિધમના બેઝ ઉપરથી x ની વેલ્યુ શોધવા વાળા અમુક દાખલા જોવાના છે. એકદમ સામાન્ય દાખલા છે જે એમના શરતો ઉપર લાગુ પડે છે, એની આપણે ડિસ્કસ કરવાની છે. સૌથી પહેલો પ્રશ્ન, આપણે પહેલા જ log જોઈએ. મેં તમને કીધું તો જ્યારે આપણે log લખીએ ત્યારે એની શરતો શું લાગુ પડે કે ભાઈ log a અને n હોય તો તમારે શું લખવાનું કે a greater than 0 હોવો જોઈએ, a કોઈ દિવસ 1 ના હોવો જોઈએ, જ્યારે n a greater than 0 હોવો જોઈએ. આ ત્રણ વસ્તુ આપણે ફરજિયાત લખવાની છે. હવે ત્રણ વસ્તુ લખવાની છે. હવે આને કમ્પેર કરો તો ચલો पहले a ने कंपेयर करो तो 4 ग्रेटर देन 0 છે. હા, સેટિસ્ફેક્શન. ચલો 4 બરાબર 1 થાય ના થાય, એ બી સેટિસ્ફેક્શન. ચલો n ની વાત કરીએ. આ n એટલે કે x 1. આપણે x ની કિંમત શોધવાની છે તો x 1 એ 0 કરતા મોટો હોવો જોઈએ. તો હવે આમાંથી આપણે x ની કિંમત કેવી રીતે શોધવાની? -1 પેલી બાજુ જાય તો x is greater than 1. તો આપણે x ની કિંમત કઈ રીતે લખી શકાય કે x ની કિંમત 1 થી મોટી, અને કહેવાય ને x ની કિંમત 1 કરતા મોટી છે તો 1 થી મોટી, અને 1 લેવાના છે નથી લેવાના તો 1 થી મોટી છે, 1 આપણે લેવાની છે. સિમ્પલ. આવા આપણે દાખલાઓ સોલ્વ કરવાના છે. સિમ્પલ દાખલા સોલ્વ કરવાના છે જેનાથી તમારી થોડી પ્રેક્ટિસ થાય લોગેરિધમમાં x ની વેલ્યુ શોધવાની. બરોબર છે? ચાલો બીજો પ્રશ્ન. સેમ આપણે જે અહીંયા આ ફોલો કર્યું છે એ જ અહીંયા આપણે ફોલો કરવાનું છે. સૌથી પહેલા આની વાત કરો, અથવા તો અહીંયા x નથી તો આની વાત કરો કે ભાઈ n કેવું હોવું જોઈએ? n એ ઓલવેઝ ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. ચલો પહેલી શરત આપણને લાગુ પડતી હતી. પછી બીજી શરત શું કે x 4 કેવું હોવું જોઈએ? ગ્રેટર ધેન. તો x 4 એ ગ્રેટર ધેન 0 હોવું જોઈએ, એ આપણને ખબર છે. હજી એક શરત બાકી રહી. શું? x 4 કેવું હોવું જોઈએ? 1 ના હોવું જોઈએ. હવે આ ધ્યાન રાખવાનું છે. ચલો સૌથી પહેલા આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. x 4 એ 1 નથી. ચલો હવે આને સોલ્વ કરી તો -4 પેલી બાજુ જાય તો શું થાય? x is not equal to 1 plus 4. તો અહીંયા શું કહી શકો તમે કે x ની કિંમત 5 નથી. આવો આપણે કહી શકીએ x ની કિંમત 5 નથી. એની સિવાય આપણી જોડે આ બાકી છે. તો આને કેવી રીતે સોલ્વ કરીને લખશો કે ભાઈ 4 પેલી બાજુ થાય તો x એ 4 કરતા મોટા છે. આ આપણને બે જવાબો મળે કે x ની કિંમત 4 કરતા મોટી છે તેમજ x ની કિંમત 5 નથી. તો સૌથી પહેલા શું લખશો કે x ની કિંમત 4 થી મોટી, મતલબ 4 થી અપેક્ષિત 4 લેવાના ના નહીં લેવાના, આટલી આપણને ખબર પડે. પરંતુ સાથે સાથે આપણને બીજી શું ખબર પડી કે x ની કિંમત આપણે 5 લઈ શકીશું, મતલબ 5 લઈ શકીશું નહીં. એનો મતલબ આ જે કિંમત આવી એમાંથી આપણે 5 ને શું કરશું? 5 ને માઈનસ કરીશું. વન્સ મોર x ને આપણને આ કન્ડિશનમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી. 5 એ 0 કરતા મોટા કહેવાય. સરસ. પછી આ જ્યારે બે કન્ડિશનો સોલ્વ કરી ત્યારે આપણને ખબર પડી કે x ની કિંમત 5 નથી તેમજ x ની કિંમત 4 કરતા મોટી છે. તો 4 કરતા મોટી મતલબ ગ્રેટર ધેન 4, 4 to infinite, 4 to infinite. બટ ખાલી શું ધ્યાન રાખવાનું કે x is not equal to 5, 5 ના હોવું જોઈએ. મતલબ 4 થી ઇન્ફિનિટી માં બધી જ કિંમતો લઈ શકો પરંતુ એમાં 5 નો સમાવેશ થવો જોઈએ નહીં. આટલું ખાલી ધ્યાન રાખવાનું છે. બરોબર છે? આ તમારો જવાબ છે x ની. ઓકે, ચલો પ્રશ્ન નંબર 3. તો જે રીતે શરતો એ છે એ જ રીતે શરતો સૌથી પહેલા a, તો a greater than 0 હોવું જોઈએ તેમજ a 1 ના હોવું જોઈએ. બંને શરતોનું પાલન થાય છે. પછી ત્રીજી શરત જે અહીંયા n છે, n કેવું હોવું જોઈએ? ગ્રેટર ધેન 0. તો 3 - 4x એ ઓલવેઝ ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. તો આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. કેવી રીતે સોલ્વ કરશો? ચલો 4x પેલી બાજુ લઈ જાઓ તો 3 greater than 4x, અને આને સરખી રીતે લખો તો 3/4 greater than x. ચલો આને લખશો કેવી રીતે કે ભાઈ x less than 3/4. આવી રીતે લખશો ને x less than 3/4. આ જેવું છે એવું ને એવું લખ્યું છે. આનો મતલબ શું થાય કે x ની કિંમત કેવી હોવી જોઈએ?
3/4 થી ઓછું હોવી જોઈએ, બીજી કોઈ પણ શરતો લાગુ પડતી નથી, ખાલી એક જ શરત છે કે x લેસ ધેન 3/4 હોવી જોઈએ. તો મતલબ 3/4 થી ઓછી હોવી જોઈએ. તો 3/4 થી ઓછી માં 3/4 એના કરતા ઓછી એટલે માઈનસ ઇન્ફિનિટી. આ થઈ ગયો તમારો જવાબ. x ની કિંમત 3/4 થી નાની, જેમાં 3/4 લેવાના નથી, નાની એટલે ઇન્ફાઇનાઇટ, માઈનસ ઇન્ફાઇનાઇટ. આ માઈનસ ઇન્ફાઇનાઇટ લખ્યું છે, ના સમજાય તો ફરી સિમ્પલ. બરોબર છે. ચલો ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 માં ફરીથી શું કીધું છે કે ભાઈ જે e છે 1/2 એક તો ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. હા છે. પછી આ 1 ના હોવું જોઈએ. ચલો એ બી શરત આપણે માની લીધી, 1 નથી તો જ આપણે લોગેરિધમ સાચું પડી શકે. હવે પેલી શરત જો શું કીધું છે કે n શું હોવું જોઈએ? ગ્રેટર ધેન 0. તો જો ફટાફટ હવે તમને આવડી જાય તો 8x greater than 9, x is greater than 9/8, so x belongs to 9/8 to infinite in open bracket. So મતલબ વિવૃત અંતરાલ, બરાબર, જ્યાં 9/8 લેવાનું નથી અને ઇન્ફિનિટી માં આપણે ચર્ચા કરેલી, ઇન્ફિનિટી માં ઓલવેઝ વિવૃત આવે, ક્લોઝ મતલબ ઓપન બ્રેકેટ આવે. બરાબર, સિમ્પલ સમજાય. ચલો once more, fifth question. શું કીધું છે આપણને કે ભાઈ પહેલા તો આની વાત કરી લો કે 4 એ ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. આપણે એક્સેપ્ટ કરી લીધું કારણ કે સાચું બી છે. ચલો આના માટે શું કરશો? બે શરતો લાગુ પડશે કે 3 એક તો ગ્રેટર ધેન 0 હોવો જોઈએ અને બીજું શું છે કે કોઈ દિવસ 1 ના હોવું જોઈએ. બે શરતો લાગુ પડે કે જે બેઝ છે એ ગ્રેટર ધેન 0 હોવો જોઈએ તેમજ કોઈ દિવસ 1 હોવો ના જોઈએ. તો આને પહેલા સોલ્વ કરો. તો -3 પેલી બાજુ જાય તો +3, 1 + 3 એટલે 4. x ની કિંમત 4 કોઈ દિવસ ના હોવી જોઈએ. હવે આને સોલ્વ કરો. x is greater than 3, મતલબ x ની કિંમત 3 કરતા મોટી હોવી જોઈએ. આ બંને શરતોનું મિશ્રણ કરવાનું છે. બંને શરતોનું મિશ્રણ કરીને આગળ જવાનું છે. કેવી રીતે કરશો? x belongs to 3 થી મોટી તો 3 to infinite અને શું 4 ના હોવું જોઈએ, તેમાંથી 4 ફક્ત માઈનસ કરી દેવાનું. આ થઈ ગયું તમારું જવાબ. સિમ્પલ. બરોબર છે, એકદમ સિમ્પલ છે. ચલો હવે ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6 માં આપણને એવું કહી દીધું છે કે log x - 4 to the base x - 3. હવે અહીંયા બધી શરતો આપણે લાગુ પાડી. ચલો પહેલા તો આ કે x - 4 greater than 0 હોવા જોઈએ, હે ને? n greater than 0 હોવા જોઈએ. તો પહેલા આનું સાદુરૂપ આપી દો કે x greater than 4 હોવું જોઈએ. આપણે એક્સેપ્ટ કરી લીધું. ચલો આની વાત કરો. તો a ની બે શરતો છે. પહેલી કે x એ greater than 0 હોવું જોઈએ તો x greater than 3 આવે. આ બી આપણે એક્સેપ્ટ કરી લીધું કે greater than 3 આવે. બીજી વસ્તુ a 1 ના હોવું જોઈએ, એનો મતલબ કે x - 3 એ કોઈ દિવસ 1 ના હોવું જોઈએ. તો 3 પેલી બાજુ જાય તો x 4 પણ ના હોવું જોઈએ. હવે શું? આપણે તો 3 જવાબ આવ્યા. તો જ્યારે બી જેટલા બી જવાબ આવે એ બધાનો છેદગણ શોધવાનો. છેદગણ એટલે કે જ્યાં બધું વસ્તુ આવી જતી હોય. હવે આપણે સંખ્યા રેખા ઉપર દોરીને જોઈ લઈએ અને સંખ્યા રેખાથી આપણને એકદમ પરફેક્ટ માહિતી આવી જશે. ચલો આ છે તમારી સંખ્યા રેખા. આ શું કહે છે? 4 નથી લેવાની અને 4 થી મોટી. આ એવું કહે છે 4 નથી લેવાની અને 4 થી મોટી. આ શું કહે છે? 3 નથી લેવાની અને 3 થી મોટી. એવું કહે છે 3 નથી લેવાની 3 થી મોટી. ચલો આ શું કહે છે કે x 4 ના હોવા જોઈએ. તો x એ 4 ના હોવા જોઈએ. હવે આ બધાનો તમે ભેગું કરો તો જવાબ શું આવે છે? આટલો ભાગ, હે ને? જેમાં 4 લેવાના નથી તો x ની કિંમત શું આવે? 4 થી મોટી. તમે સંખ્યા રેખા ઉપર લખશો તો તમને ઓટોમેટિકલી ખબર પડી જશે. આ કહે છે 4 નહીં લેવાના 4 થી મોટી. આ કહે છે 3 નહીં લેવાના 3 થી મોટી. આ કહે છે 4 નહીં લેવાના. તો આપણે કન્ક્લુઝન નીકાળ્યું કે 4 લેવાના નથી. પ્લસ આ બંનેનો આપણે છેદગણ કરીએ તો 4 થી મોટી આવી તો 4 નથી લેવાના અને 4 થી મોટી તમામ સંખ્યા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતા log ઉપરના સામાન્ય દાખલાઓ જેમાંથી x ની કિંમત શોધવાની હોય એને આપણે થોડી સમજૂતી લીધી. બરોબર છે? થેન્ક યુ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અમુક log ના સમ જોયા હતા.
આપણે આજે એનાથી થોડા આગળ વધીએ છીએ અને બીજા અમુક એના આધારિત જ એ શરતોના આધારે જ આગળ નવા દાખલા જોઈએ. ધારો કે આપણને 7મા પ્રશ્નમાં એવું કીધું છે કે log a to the base 2 is equal to 2 અને આમાં આપણને કીધેલું છે 7, 8, 9 અને 10 માં તમારે a ની કિંમત શોધવાની છે. ઓકે, તો આપણે તમને ખ્યાલ હોય તો જ્યારે log ની શરૂઆત જ કરી હતી ત્યારે જ મેં એવું કીધું હતું કે કોઈ પણ ધન પૂર્ણાંક બે રીતે દર્શાવી શકાય, એક લોગેરિધમ અને બીજો એક્સપોનેન્શિયલ ટર્મ, એટલે કે ઘાતાંકીય વિધેય એવું કંઈ કહેવાય છે. તો એને આપણે કેવી રીતે લખીએ છીએ કે ભાઈ આ શું છે બેઝ, તો 2 ની 2 ઘાત બરાબર એ લખાય. ચલો તમને યાદ જો નથી આવતું તો આપણે આવી રીતે લખીએ છીએ log a to the base x is equal to આવતે લખાય a raised to x is equal to n. યાદ હોય તો તમને થોડું બરાબર છે. જો આ જે બેઝમાં હોય તો a raised to x is equal to n આવી રીતે આપણે લખી શકાય. ઓકે, ચલ આ પતી ગયું. તો આપણે આને કઈ રીતે લખી શકાય? 2 ની 2 ઘાત બરાબર a એવી રીતે લખાય. 2 ની 2 ઘાત બરાબર a. ચલો 2 ની 2 ઘાત કેટલી થાય? 4. તો a ની કિંમત શું આવે છે? 4. આ તમારો જવાબ. બસ આ જ સિદ્ધાંતના આધારે આપણે મતલબ આ જે પ્રશ્નો છે એ બધા સોલ્વ કરવાના છે કે ભાઈ બેઝ છે અને આ શું છે એની ઘાતાંક, તો બેઝ અને એની ઘાતાંક બરાબર સંખ્યા, આવું આપણે કરવાનું છે. ચલો આમાં શું કરશો? 10 ની 1 ઘાત બરાબર આ, એવું જ કહેવાય ને. તો શું લખશો કે 10 ની 1 ઘાત બરાબર આ, એટલે a અને a + 3. ચલો આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો અહીંયા શું લખાશે? a² + 3a = 10. હવે 10 ને આ બાજુ લઈ લો તો આ થઈ ગયું તમારું ક્વોડ્રેટિક ઇક્વેશન, એટલે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણને સોલ્વ કઈ રીતે કરાય? a² + 5a - 2a - 10 = 0. તો અહીંયા શું લખાશે? a + 5 અને a - 2 = 0. બરાબર છે. તો a ની કિંમત શું આવી? આને 0 સાથે સરખાવો તો -5 અને આને આની 0 સાથે સરખાવો તો 2. -5 અને 2 આનો જવાબ છે. એકદમ સિમ્પલ. ચલો ફરીથી એના એક દાખલો એ જ રીતે કે જે બેઝ છે એની ઘાતાંક બરાબર સંખ્યા, બેઝ પાવર તો મતલબ 1/3 ની -1 ઘાત = a² - 1. ચલો -1 ઘાતાંક હોય એને ઇન્વર્સ કહેવાય, મતલબ આનું શું થઈ જાય? ઉલટું થઈ જાય. આ 3 ની -1 ઉપર જાય તો +1, તો અહીંયા શું લખી શકાય? 3 = a² - 1. તો a² બરાબર શું લખાય? 4. તો a બરાબર શું લખાય? +or -2. a બરાબર +or -2 અથવા તો તમને આવું લખવું હોય તો a બરાબર -2 અને +2. આ તમારો જવાબ. બરાબર? એકદમ સિમ્પલ. ચલો પ્રશ્ન નંબર 10 ફરીથી બેઝ અને એની ઘાત બરાબર સંખ્યા. તો કેવી રીતે લખશો? સંખ્યા બરાબર બેઝ અને એની ઘાતાંક. તો a² - 5 = 2 નો વર્ગ કેટલો થાય? 4. તો a² = 4 + 5 = 9. તો a = +or -3. So a = -3 and +3. That's the answer. બરાબર છે. બેઝ હોય અને એની ઘાતાંક હોય એના તમામ દાખલા આપણે સોલ્વ કરી લીધા અને એકદમ સિમ્પલ રીતે સોલ્વ થાય છે. ચલો એવો જ એક ફરીથી એક દાખલો. શું કરશો કે x² બરાબર શું થાય? બેઝ અને એની ઘાતાંક. તો x² અહીંયા આપણે x ની કિંમત શોધવાની છે. x² બરાબર 2 ની 1 ઘાત. તો x² બરાબર 2. તો અહીંયા શું લખાશે? x = +or -√2. તમારે આ હંમેશા યાદ રાખવાનું છે કે જ્યારે બી તમે કોઈનો સ્ક્વેર રૂટ કરો, વર્ગમૂળ કાઢો, ત્યારે હંમેશા +or - લખવાનું છે. તો અહીંયા તમે લખી શકો કે x ની √2 અને -√2 એમ બે કિંમતો છે. ચલો હવે આ સમ કેવા આયા છે? આ બાજુ પણ log છે, આ બાજુ પણ log છે. હવે બીજી વસ્તુ આપણે શું જોવાની કે બંનેના બેઝ કેવા છે? બેઝ આનો 3 છે, આનો બેઝ 3 છે.
જો બંને બાજુ log હોય અને બંનેના બેઝ પણ સમાન હોય તો આપણે આ n સરખાઈ શકીએ, બરાબર. આ જો પહેલા તો બરાબર લખ્યાનો મતલબ આ બંને કિંમતો સરખી, log પણ સરખા બેઝ પણ સરખું, તો શેને સરખાવવાનું આવે આપણે n ને સરખાવવાનું આવે, મતલબ x બરાબર 2 - x. તો કેવી રીતે લખશું, x = 2 - x. x આ બાજુ જાય તો 2x = 2, તો x = 1. આ થઈ ગયો તમારો સરસ મજાનો જવાબ, બરોબર છે. ચલો ફરીથી સરખા છે, આ બંને કિંમતો સરખી છે એવું કીધું છે. log છે એમાં પણ ખબર પડે, બેઝ સમાન છે એ પણ ખબર પડે. તો હવે શું ધ્યાન રાખવાનું કે ભાઈ x² અને x સરખા હોય તો x² અને x સરખા ક્યારે હોય. હવે તમારામાંથી અમુક જે ઉત્સુક વિદ્યાર્થીઓ છે શું કરે, x ઉડાડે તો x બરાબર 1. પણ આને સોલ્વ કરવાનો એક સ્ટાન્ડર્ડ તરીકો છે, મતલબ એક રીત છે, તમારે એને જ ફોલો કરવાની છે, કારણ કે આપણે હમણાં જોઈએ છે શું પ્રોબ્લેમ આવે છે. ચલો આમાંથી શું કરશો, x કોમન નીકાળશો તો x - 1 = 0. હવે આ બંને કૌંસને 0 સાથે સરખાવ, શું જવાબ આવે છે કે x બરાબર 0 and x - 1 = 0, તો x = 1. આવી રીતે બે જવાબ આવે. હવે શું આ બંને જવાબ સાચા જોઈ લઈએ આપણે. ધારો કે અહીંયા 1 મૂકો તો 1 અને 1, n ની શરત શું છે કે ગ્રેટર ધેન 0 હોવું જોઈએ, તો હા ગ્રેટર ધેન 0 તો છે. ધારો કે અહીંયા x ની જગ્યાએ 0 મૂકો તો શું થાય, ગ્રેટર ધેન 0 હોવું જોઈએ ને, 0 હોય ચાલે નહીં, એનો મતલબ આ x ની કિંમત સાચી પડે નહીં, x ની આ કિંમત સાચી છે, તો આનો ફક્ત એક જ જવાબ છે, x = 1. ભલે તમારા બંને જવાબ આવે છે પરંતુ એક જ સાચું છે, કારણ કે આ આની શરતોમાં લાગુ પડતું નથી. ચલો વન્સ વન છેલ્લો દાખલો આપણો. બંને કિંમતો સરખી છે, જો બરાબર છે, log પણ સમાન છે તેમજ એના બેઝ પણ સમાન છે. જો બેઝ સમાન છે, log સમાન છે, તો બંને કિંમતો સરખાઈ શકાય. તો કેવી રીતે સરખાઈશો, 2x + 1 = x + 1. તો અહીંયા શું લખશો, 2x - x = 1 - 1, so that x = 0. આ તમારો જવાબ. તો મિત્રો અત્યાર સુધી આપણે log નું બહુ બેઝિક જોયું છે, બેઝિક એની પ્રોપર્ટી અને શરતો જોઈ છે અને બેઝિક દાખલા જોયા છે. હવે આગળના લેક્ચર્સમાં આપણે બધા જોઈશું એના થોડા એડવાન્સ એટલે JEE એડવાન્સ નહીં, પણ આના કરતા log માં બેઝ કઈ રીતે બદલાય, એની અમુક પ્રોપર્ટી, સરવાળા હોય, બાદબાકી હોય, ભાગાકાર હોય, ગુણાકાર હોય, કેટલા જીરો આવે, એવા ઘણા બધા આપણે log ને જે રિલેટેડ છે બધા સમજોઈશું, બરોબર છે. હાલ પૂરતું આટલું. થેન્ક યુ.